તમારા જ શબ્દો છે, તમે તો દ્રાક્ષની ભૂમિમાં પણ ફરો છો, બિલકુલ આજે રુદ્રાક્ષની ભૂમિમાં પણ છો. હા શું ફરક છે આ ભૂમિમાં? કેવું વાઇબ્રેશન છે કે ભાઈ તમે કદાચ અમેરિકા હોય, લંડન હોય, કેનેડા હોય, પણ અહીંયા જે મજા છે એવી ક્યાં છે? એક બે લાઈનમાં જાઓ બાપુ, તો ભારત સિવાયની ધરતીમાં બધે વ્યવસ્થા છે. વ્યવસ્થા તમને ખૂબ સુંદર બધે દરેક દેશોમાં મળે, પણ અહીંયા તમારી આસ્થા છે, આસ્થાનું કેન્દ્ર આખી દુનિયામાં. કારણ કે કૃષ્ણ પરમાત્મા લઈ લો, 24 અવતાર થયા, જય જય મીન વરા કમટનર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ. આ 24 અવતારમાં 2 અવતાર મહાન છે, રામ અને કૃષ્ણ. આખી ધરતી, અખંડ ધરતી, અખંડ વિશ્વ એ પરમાત્માનું છે. તો કેમ કૃષ્ણ પરમાત્માએ અમેરિકા જન્મ ન લીધો? કેમ રામચંદ્ર ભગવાને લંડનમાં જન્મ ન લીધો? કારણ કે આ ધર્મની ભૂમિ છે, આ સંસ્કૃતિની ભૂમિ છે, આ સંસ્કારની ભૂમિ છે. એ દ્રાક્ષની સંસ્કૃતિ છે, આપણી રુદ્રાક્ષની સંસ્કૃતિ છે મારા બાપ.